બનાસકાંઠા જિલ્લામાંથી 2 દિવસ અગાઉ એક વિડીયો વાયરલ થયો હતો અને આ વિડીયોમાં જે યુવક હતો આ યુવક પોતાના હાથે બીજા હાથથી સોય લગાવતો હતો અને આ સોયમાં પોતાની જે નસ હતી નસમાં પરોવી ક્યાંક ને ક્યાંક ઇન્જેક્શન લગાવતો હોવાનો વિડીયો વાયરલ થયો હતો અને આ વિડીયોમાં ક્યાંક ને ક્યાંક નાની બાટલી પણ જોવા મળી હતી અને આ નાની બાટલી ઉપરથી એ લોકોના મુખે ચર્ચાઈ રહ્યું હતું કે આ યુવક માદક પદાર્થનું સેવન કરે છે। જો કે આ વિડીયો વાયરલ થયો અને વિડીયો વાયરલ થતાની સાથે પોલીસે પોતાના વિસ્તારમાં તપાસ કરી અને તપાસના આધારે શું કાર્યવાહી કરી તેની વિગતે ચર્ચા આ વિડીયોમાં કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર। નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરની છે। ડીસા શહેર છે અને આ ડીસા શહેરના ભોપાનગર વિસ્તારમાંથી 2 દિવસ પહેલા એક વિડીયો વાયરલ થયો હતો અને આ વિડીયોમાં એક યુવક પોતાના જ હાથે સોય લગાવી ઇન્જેક્શન લેતો હતો અને આ વિડીયોમાં ક્યાંક ને ક્યાંક બાટલી પણ જોવા મળી હતી અને આ વિડીયોમાં જે દેખાતું હતું તેને લઈને લોકોમાં એવું ચર્ચાતું હતું કે ક્યાંક ને ક્યાંક આ યુવક છે આ યુવક માદક પદાર્થનું સેવન કરી રહ્યો છે અને આ જે વિડીયો છે આ વિડીયો અમે તમને બતાડી શકે તેમ નથી કારણ કે યુટ્યુબની જે પોલિસી છે પોલિસીના વિરુદ્ધ હોવાને કારણે અમે તમને દેખાડી શકતા નથી, પરંતુ આ વિડીયો વાયરલ થયો અને આ વિડીયો વાયરલ થતાની સાથે ડીસાની જે દક્ષિણ પોલીસ છે આ દક્ષિણ પોલીસ દ્વારા પેટ્રોલિંગમાં વધારો કરવામાં આવ્યો અને આ ડીસાની દક્ષિણ પોલીસના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન તેમને બાતમી મળી કે ડીસાનો જે સિંધી જે વિસ્તાર છે આ સિંધી કોલોની વિસ્તારમાં રહેતા સીમાબેન ઠાકોર છે। આ સીમાબેન ઠાકોરના ઉપરના જે મકાને ઓરડી બનાવેલી છે આ ઓરડીમાં ક્યાંક ને ક્યાંક માદક જે પદાર્થ છે આ પદાર્થની પડીકીઓ બનાવવામાં આવે છે। જોકે પોલીસને બાતમી મળતાની સાથે પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવે છે અને દરોડા દરમિયાન 8.25 ગ્રામ જે મુદ્દામાલ હતો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો। જોકે પોલીસને એ ખબર નહોતી કે માદક પદાર્થમાં કયા પ્રકારનો પદાર્થ છે એટલે પોલીસ દ્વારા FSLના અધિકારીઓને બોલાવવામાં આવે છે અને આખરે તેની તપાસ કરવામાં આવે છે અને તપાસમાં મોર્ફિન એટલે કે હિરોઈન હોવાનું જાણવા મળ્યું હતું। જોકે સ્થળ ઉપરથી 2 વ્યક્તિઓની અટકાયત કરવામાં આવે છે અને એક વ્યક્તિ ત્યાંથી ફરાર થાય છે। મળતી માહિતી મુજબ આ પ્રકારનો જે વિડીયો હતો આ વિડીયો વાયરલ થયો હતો અને આ વિડીયોના આધારે પોલીસ દ્વારા પોતાનો જે સિંધી કોલોની વિસ્તાર હતો આ વિસ્તારમાંથી બાતમી મળી હતી કે સીમાબેન ઠાકોર નામની જે મહિલા છે આ મહિલાના મકાન ઉપર જે ઓરડી બનાવવામાં આવે છે અને આ જ ઓરડીમાં માદક પદાર્થની જે પડીકીઓ છે આ પડીકો બનાવી તેનું વેચાણ કરવામાં આવે છે અને પોલીસ દ્વારા ત્યાં દરોડા પાડવામાં આવે છે અને તે દરમિયાન 8.25 ગ્રામ જે હિરોઈન છે હિરોઈન ઝડપી લેવામાં આવે છે અને રોકડ રકમ સહિત 1,78,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવે છે। ત્યારે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી ત્યારે તપાસમાં એવા ખુલાસા થયા કે આ જે માદક પદાર્થ જે હિરોઈન છે હિરોઈન રાજસ્થાનથી મંગાવવામાં આવતું હતું અને આ તમામ બાબતને લઈને જ્યારે અમે પોલીસ મથકના પીઆઈનો ટેલિફોનિક સંપર્ક કર્યો ત્યારે દક્ષિણ પોલીસ મથકના પીઆઈએ કહ્યું કે હા થોડા દિવસ અગાઉ પહેલા એ વિડીયો વાયરલ થયો હતો અને આ વિડીયો વાયરલ થતાની સાથે પોલીસ દ્વારા પોતાનો જે વિસ્તાર હતો આ વિસ્તારમાં તપાસ શરૂ કરવામાં આવી હતી અને તે દરમિયાન 8.25 ગ્રામ માદક પદાર્થ જે મોર્ફિન જે હિરોઈન કહેવાય છે તે ઝડપાયું હતું। પરંતુ સવાલ એટલો છે કે એક બાજુ વિડીયો વાયરલ થયા બાદ પોલીસ ઊંઘમાંથી જાગી હતી અને કાર્યવાહી કરી ત્યારે સવાલ એ પણ છે કે કેટલા સમયથી આ જે માદક પદાર્થની જે પડીકીઓ હતી આ પડીકીઓ બનાવવામાં આવતી હતી, કેટલા સમયથી કેટલા લોકોને વેચાણ કરવામાં આવતું હતું, કેટલા લોકો આ પડીકીઓનું સેવન કરે છે તેને લઈને જો તપાસ કરવામાં આવે તો મોટા ખુલાસા બહાર આવે તેમ છે। જોઈએ આવનાર સમયમાં ડીસા દક્ષિણ પોલીસ દ્વારા કેવા પ્રકારની તપાસ કરવામાં આવે છે અને કેવા પ્રકારની તપાસ બાદ કેવા ખુલાસા બહાર આવે છે તે તો આવનારો સમય બતાવશે। દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, બનાસકાંઠા।